કેમ છો મિત્રો? બધા મજામાં છો? તો અત્યારે મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને અત્યાર સુધી આપણે કામમાં બહુ બિઝી હતા અને જો આપણે મસ્ત મજાના વાળ પણ આજ કપાવી નાખ્યા છે ને મિત્રો આજ છે ને આપણે જાગરણ છે દિશામાંનું, તો આજ તમને ફૂલ મોજ કરાવવાની છે મિત્રો, તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અત્યારે છે ને મિત્રો હું ખેતરમાં આટા મારતો હો અને તમને મારા અવાજમાં કાંઈ ડિફરન્ટ લાગે છે તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. મારા અવાજમાં કાંઈ ફેર લાગતો હોય ને તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી આજ છે આપણે દિશામાં જાગરણ છે ને અત્યારે આપણે ખેતરમાં આંટો મારતા ને હવે જાય ઘીરે ને અત્યારે નજારો જોવો તમે જોરદાર, એકલા વાદળા છે ને આજમાં આપણે વરસાદી આવ્યો હો ને અત્યારે નજારો જોરદાર જ છે. બધું જોવો તમે એકદમ બધે મસ્ત મજાના વાદળા થઈ જશે ને હવે જાય છે આપણા ઘરે ને એ જો રીંગણી છે. ફાઇનલી મિત્રો અત્યારે છે ને ગુડ નાઇટ થઈ ગયું છે. આપણે બધા જવાય ખાવાની બાકા છે કે બોલાવા ગયા, હું તો બેઠો છું, આપણે પણ ખાઈ નહીં. ચાલો અત્યારે છે ને મિત્રો આપણે હોકઠાભાઈ ચાલુ કરી છે, તો આપણે હોકઠાભાઈ પાથરી દીધી છે ને હવે બધા માણસોની તૈયારી છે મિત્રો, બધા માણસો આવે ને એટલે ચાલુ કરવાની છે. આપણે છે ને મિત્રો અત્યાર સુધી હોકઠાબાજી રમતા હોય ને હવે હોકઠાબાજી પૂરી થઈ ગઈ છે ને હવે બધા ફોન જોવે છે ને આપણે મસ્ત મજાના સૂતા છીએ. તો મિત્રો અત્યારે છે ને પાછું બીજું દી મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આખી રાત આપણે જાગરણ કર્યું ને અત્યારે થોડી ઊંઘ આવે છે ને ક્યાં જવાનું છે મિત્રો? આપણે દિશામાં પધરાવા શેત્રુજીએ જવાનું છે ને જો અમે મારી મમ્મી દિશામાં લઈને આવે છે, ભાઈએ લોટો લીધો છે પાણીનો. હાલો ફટાફટ ના જઈને તમને મળીએ. અત્યારે છે ને મિત્રો આપણે શેત્રુજીએ પૂગી જાય છીએ ને શેત્રુજીએ નજારો જોવો તમે જોરદાર. અત્યારે છે ને શેત્રુજી પુલની સામે એક્ઝેસ વી આવ્યા છીએ ને એ જો દિશામાં છે ને પેલા દીવાબત્તી ને એવું બધું હોય કરવાનું, પૂજા પાઠ ને એવું એ મારા મમ્મી કરી રહ્યા છે ને બાકી હવે દિશામાં પછી પધરાવાના છે, તો આપણે ફટાફટ દિશામાં પધરાવી દઈએ. The shadows play, the wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills the velvet dark, patterns leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. હવે આપણે છે ને મિત્રો દિશામાંની દીવાબત્તી કરી નાખી છે, જો પૂજાપાઠ કરવાનો તો એ કરી નાખ્યો ને હવે આપણે દિશામાં પધરાવાના છે. જો તમે આપણે દિશામાં એ જો Gold on the mountain's crown, while rivers whisper truths as they flow down. Their songs entwined with the trees that stand, knotted in time by nature's hand. હવે છે ને મિત્રો તો અહીંયા આપણે દિશામાં પધરાઈ નાખ્યા છે, પાણી છે ને એ પધરાવાનું છે. Going to the end of time, I can see the daylight. I swear.
મિત્રો આપણે દશામાને છે ને પધરાવી નાખ્યા છે ને બાકી અત્યારે તો અહીં માછલા ને ઘઉં ને એવું હોય ને બધું એ ખવડાવીએ છીએ લાડવો અને પ્રસાદી ને એવું બધું હોય જો આપણે મોટભાઈ પણ શોર્ટ ઉતારે છે માછલા કેટલા છે જુઓ તમે ખાલી એટલા બધા કે કાંઈ છેતરીજી માછલા છે મિત્રો બાકી જુઓ તમે ઘડીક વારમાં અહીંયા કેટલા માછલા ભેગા થઈ ગયા છે અહીંયા ખાલી એક જ લાડવો આપણે નાખ્યો છે પ્રસાદી તો એટલા બધા આવી ગયા છે જુઓ તમે લાગે એટલા માછલા થઈ ગયું મિત્રો છેતરીજી માછલા ઘણા છે બાકી જો અત્યારે અહીંયા બધા એટલામાં લાગત છે જો ભૂખા છે એવું એમાં એવું હોય છેતરીજીમાં કંઈ ખાવા ન મળે ને એટલે ગમે કોઈક નાખે ને એટલે તરત ખાવા આવી જાય બધે મિત્રો અત્યારે મહાદેવના મંદિરે આવ્યા કારણ કે દશામાનો વ્રત હોય ને એટલે મહાદેવના મંદિરે છે ને એક લાડવો એવું મૂકવાનું હોય પ્રસાદ એવું કંઈક હોય બાકી જો અમારી મમ્મી અમે લાડવો મૂકી દીધો છે બાકી અત્યારે પગે લાગી લઈને પછી જઈને ઘરે આવે ડાયરેક્ટ ઘરે જ જવાનું છે મિત્રો ખેતરમાં એક રીલ શૂટ કરવા આવ્યો તો વરસાદ આંબળો પડતો આવે છે તો હવે અત્યારે રીલ શૂટ નહીં થાય મિત્રો કારણ કે વરસાદ આવી જશે ને આપણે સ્ટેન્ડ ને એવું લાવીને મૂક્યું હવે આંબળો વરસાદ જોવા વાદળું છે ને ઘરનું ઘડીકનો આવ્યો હોત ને તો આપણે રીલ બની જાત તો હવે ઘરે જ આવવું હોય આપણે ફટાફટ કારણ કે મારે ખેતરમાં રીલ નનકુડ એમથી શૂટ કરવાની હતી પણ હવે વરસાદ આવી ગયો છે તો હવે પછી પાછા વરસાદ રહી જાય ને એટલે આવી પછી શૂટ કરવા આપણે છે ને મિત્રો અત્યારે વરસાદ રહી ગયો છે ને એક રીલ આપણે ના શૂટ કરી લીધી છે ને બીજી રીલ છે ને આપણે કપાસમાં શૂટ કરવાની હતી એટલે જો બધો સામાન લઈને પાછું આપણે કપામાં આવવું પડ્યું કારણ કે એકલા રીલ શૂટ કરતો હોય એટલે આ બધો સામાન લાવવો પડે ને આપણે સ્ટેન્ડ બેગ નાનું છે ને એટલે ડબ્બો લાવવો પડે કારણ કે ડબ્બા આપણે મૂકી દઈએ ને એટલે બેગ ઊંચું થઈ જાય ને આમ જો રીલ શૂટ કરવામાં કેટલું ઓલું થાય આખા પગ મારા ગારો આખો બગીચો હું બોલું કારણ કે વરસાદ આપણે ચાલુ હતો ને એટલે બાકી આજ બે ત્રણ કંઈ રીલ અપલોડ નથી કરવાની એટલે હું બે ચાર રીલો આજ શૂટ કરી લઉં એટલે હું પછી અપલોડ ચા કરે બાકી હવે એડિટિંગને એવું કરી બહુ વાર લાગી જાય તો આપણે એને ફટાફટ બધું એડિટિંગ કરવાનું છે આ વ્લોગ એડિટ કરવાનો છે ને રીલું 2-3 છે એડિટ કરવાનું છે તો હું એ બધું એડિટ કરી નાખું તો બસ આજના વ્લોગમાં એટલું જ આશા છે કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો પ્લીઝ યાર તમારો નાનો ભાઈ સમજીને થોડોક સપોર્ટ કરી દેજો લાઇક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય અને જય માતાજી